પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 10 આલા લીલા વાંસળિયા બરોબર છે. આપણે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છીએ. તમારા વિસ્તારમાં ગવાતું કોઈ લોકગીત હોય તો તમે એ ગાઈને સંભળાવો. તો કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, આખું ગીત છે જે તમે અહીંયા જોઈ શકો બરોબર છે. એવા આપણા લોકગીતો, ઘણા બધા લોકગીતો છે. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશનથી પરિચિત નથી, પેન્ટેડ એપ્લિકેશન તમે ડાઉનલોડ નથી કરી, તો ગૂગલ પ્લે સ્ટોર પર આજે જ જઈ અને તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય છે, સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય વાઇઝ પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરમાં જો તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો જો ગમતા હોય તો અમારા યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરી લો, મિત્રો સુધી શેર કરો અને જો વિડીયો ગમતા હોય તેને તમારે લાઈક કરવાની છે. તમારા વિસ્તારમાં બોલાતા 10 જેટલા તળપદા શબ્દો, જે આપણી લોકબોલીના શબ્દો છે, એવા પાલું તો ગ્લાસ, ઈસ્કૂલ તો સ્કૂલ, હવાર તો સવાર, હેન્ડો એટલે કે ચાલો, પરભુજી એટલે કે પ્રભુજી, પોર એટલે ગયું વર્ષ બરોબર છે, ચમ એટલે કેમ, દન દિવસ અને ભય ભાઈ. પ્રશ્નોના ઉત્તર આપવાના છે. મોલે મોલે ગૂંથી દીધા મોતીડા એટલે શું? મોલે મોલે ગૂંથી દીધા મોતીડા એટલે ખેતરમાં પાક ડુંડા તૈયાર થઈ ગયા, તેમાં દાણા અને અનાજ બેસી ગયા. વાંસળિયા વઢાવવું, આ પરથી તમે શું સમજો છો? વાંસળિયા વઢાવવું એટલે કે વાંસળી બનાવવા માટે વાંસને કાપવા છે. નંદજીનો લાડકો એટલે કોણ? નંદજીનો લાડકો એટલે શ્રી કૃષ્ણ. તમને કયું વાદ વગાડવું ગમે? શા માટે? મને વાંસળી વગાડવી ગમે, કારણ કે તેને સાંભળવાથી મન શાંત થાય. આ કાવ્યમાં કઈ દ્રમતુની વાત કરવામાં આવી છે? આ કાવ્યમાં વર્ષા ઋતુની વાત કરવામાં આવી છે. ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો. વાંસલડી, ભાભલડી, ગાવલડી, વાદળડી, સાહેલડી બરોબર છે. આગળ વધીએ. કાવ્ય પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો કે ભાઈ, કાંઈ મોર વાંસળીએ પોપટને હંસ, લોલ વખાડે રે નંદજી વાંસળડી લાડકો રે. વાંસળીએ કાંઈ હંસ, પોપટને મોર, વાંસળડી વગાડે રે નંદજીને લાડકો રે લોલ. લટકે કુમતા વાંસળીએ ચાર કાંઈ, હિરલા આંગળીએ લોલ, અંગૂઠીને અંગૂઠીમાં. વાંસળીએ કાંઈ ડૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરલા રે લોલ. તો આ રીતે આડાઅવળા શબ્દો છે, એ પદો છે, અને ભેગા કરીને સરખી રીતે તમારે કાવ્ય પંક્તિ લખવાની છે. ભાવાર્થના આધારે કાવ્ય પંક્તિ લખવાની. ઉત્તર દિશા તરફ વાદળો આવ્યા, વરસવા લાગ્યા. આ વાદળો એટલા ધોધમાર વરસ્યા કે નદી નાળા છલકાઈ ગયા. ક્યાંક ક્યાંક તો વરસાદના પાણી ગામના પાદર સુધી પહોંચ્યા અને ખેતરો તો જાણે નદી ના હોય. આવ્યા ઓરતા દશે દશના મેં, પાદરડા ખેતરડા કે હરી કેરા છલી વળ્યા રે લોલ. ઈશ્વરની કૃપાથી ખૂબ જ સારો વરસાદ આવ્યો અને ખેડૂતની મહેનતના કારણે આજે ખેતરો વિવિધ પાકોથી લહેરાઈ રહ્યા છે. આ પાકને જોતા લાગે છે કે જેવી રીતે સ્ત્રીઓ મોતી પુરોવીને સરસ મજાના તોરણ બનાવે છે, એવી જ રીતે ભગવાન પણ પાકના ડુંડાઓમાં બીજને ગોઠવ્યા ના હોય. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પરણુજીએ મોતીડારે લોલ. ઉત્તમ પ્રકારના વાંસ કપાવી વાંસમાંથી ભગવાન શ્રી કૃષ્ણ માટે સરસ વાંસળી ઉતરાવીશ. આમાં લીલા વાંસળિયારે વઢાવું, એની ઉતરાવું રે પ્રભુજી વાંસળી રે લોલ. નીચે આપેલા વિધાનો વાદ્યોના નામ લખો. ઢોલ, શરણાઈ, મૃદંગ, ખંજરી, ડમરું, હાર્મોનિયમ, સિતાર, નગારું, વાયોલિન, મંજીરા, વાંસળી, તબલા, આ બધા જે વાદ્યો છે એના નામ છે. ઉપર આપેલા વાદ્યોને કોષ્ટકમાં વર્ગીકૃત કરો. હવાની મદદથી તો ભાઈ શરણાઈ, વાંસળી, હાર્મોનિયમ વગાડી શકીએ. ધાતુ કે તારની મદદથી વાગતા વાઘો કયા છે? સિતાર છે, વાયોલિન છે, મંજીરા છે. ચામડા કે પ્લાસ્ટિકની મદદથી વાગતા વાઘો કેવા છે? ડમરું, ઢોલ, તબલા, ખંજરી, નગારું, મૃદંગ બરોબર છે. કૌંસમાં આપેલા શબ્દોના શિષ્ટ શબ્દો કોષ્ટકમાંથી શોધો. પ્રભુજી એટલે પ્રભુ, મોલ તો પાક, પાદરડા તો પાદર, ઓતર તો ઉત્તર, દશ તો દિશા અને વાંસળી તો વાંસ બરોબર છે.
મિત્રો આશા રાખું તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.